ગુજરાત પોલીસને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે અને ગાંધીનગરમાં એક નાની બાળકીના સાથે દુષ્કર્મ આચરનાર આરોપી છે તેનું આ પોલીસે હાફ એન્કાઉન્ટર કર્યું છે। વીતેલા 2 મહિનામાં ગુજરાતની પોલીસે 5 એન્કાઉન્ટરની ઘટનાને અંજામ આપ્યો છે અને ભાગવા જતા આરોપીઓ છે તેઓના પગમાં ગોળીઓ ધરબી છે। વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ હવે રીઢા અને ખૂંખાર ગુનેગારો છે તેમને ગોળીએ દઈ રહી છે, એટલે કે હાફ તેમના એન્કાઉન્ટર કરી રહી છે। વીતેલા 2 મહિનામાં ગુજરાતની પોલીસે 5 એવી ઘટનાઓને અંજામ આપ્યો છે જેમાં રીઢા અને ખૂંખાર ગુનેગારોએ પોલીસ જાપ્તા પર પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર પછી પોલીસ અમલદારોએ તેમના પગમાં ગોળીઓ ધરબી દીધી છે। અને વધુ એક મોટી ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે, જેમાં થોડાક દિવસ પહેલા ગાંધીનગરના સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરામાં એક નાની બાળકી છે તેને ઉઠાવી જાય છે, તેના સાથે અપહરણની ઘટના બને છે। આ મામલે ઉચ્ચ પોલીસ અમલદારનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। શકમંદો છે તેમને ઉઠાવી તેમની પૂછપરછ ચાલુ હતી અને આ દરમિયાન એક આરોપી છે જેને પોલીસે શોધી નાખ્યો છે અને આરોપી મૂળ બિહારનો છે અને તે 25 વર્ષથી આ જીઆઈડીસી છે તેમાં નોકરી કરે છે। અને આ દીકરી જ્યારે લઘુશંકા માટે ગઈ હતી તે સમયે તેને એકલતાનો લાભ લઈ તે ઉઠાવી લે છે અને તેના સાથે દુષ્કર્મ આચરે છે અને ત્યાંથી આરોપી છે તે ફરાર થઈ ગયો હતો। આ મામલે ગાંધીનગરની પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો અને સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી આ પોલીસ પહોંચી જાય છે અને પોલીસ પહોંચી ગયા પછી આજે ઇન્દિરાનગરનું જે છાપરું છે ત્યાં તેને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લઈ જવામાં આવ્યો હતો। તે સમયે તે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે અને ત્યાંથી તે ભાગવાની પણ કોશિશ કરે છે। અને આ દરમિયાન સેક્ટર 21ના પોલીસ ઇન્સ્પેક્ટર લતા દેસાઈ છે તે 3 રાઉન્ડ ફાયરિંગ કરે છે, જે પૈકી એક ગોળી આ આરોપી જે બિહારનો છે જેનું નામ જાણકારી મળી રહી છે તે મુજબ રામસિંહ છે અને આ રામસિંહ પોતે બિહારનો હતો અને સેક્ટર 24માં આ ઘટના બની હતી અને આરોપી છે તેને પોલીસે ગોળીએ દીધો છે। ગુજરાતની પોલીસ હવે જે પ્રકારે આ ગુનેગારો રીઢા થઈ રહ્યા છે, પોલીસને પડકાર આપી રહ્યા છે, રાજ્યમાં ગુના પર ગુના આચરી રહ્યા છે, તેમને હવે ગોળીએ દેવાની શરૂઆત કરી છે અને વીતેલા 2 મહિનામાં 5મી ઘટના પણ છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।